થરજે મારી અમરિયા ઢેગરાની દેવાઓ મારી હોટીએ હમણે મારી નોની મોટી ખોડિયારની જોડ એક દાડો તમ પ્યારા દારી ભરી હોય ઢેગરે કઈક મરદ મુસારો પી જઈ હોય રે મારી શેષ ખોડિયાર મૈશ ગોદર મારી ઝુંબઈ જોગણી મારી રોંબઈ ને મેલડી મારા ટેકરાના ટેકા ઉતરો બાર મહિનોની વરહુનો દાડો આયો ભુવો પણ મેં બેઠો છે અને ભુવાની રમેણ સ્વાગતે ઊભી છે એ વરહુનો દાડો આયો ઓણિયાન ઘેરથી અનાજ લઈ આવો ગોર ચોખા ને ઘી લાવો બાબા મારી હોડિયા હોડાની નહીં બાબા તને માતા ધૂણી તે દાડો આપણો દાડો દાવર્યો તને માતા ધૂણી તે દાડનું સોગટું ના બદલાયું આપણા ઘેર હારી વીરા નાઈ કોટી મેં ઓનો નહીં ખમીશ મેં કોણીઓ રૂપિયો નહીં કોણિયાન ઘેરથી અનાજ કેમ કરી લાવું આખો નિહળો હમણાં મોનો લઈને આવશે નિવોત કર ને આખો નિહળો મોનો લઈને આવશે આપણે આપણી માતાને મોનો ચડાવવાનો છે એટલે વણિયાન ઘેરથી ચોખા ઘી અને ગોર લઈ આવો એટલે ભાઈ ઊભી છે ચોકતે કહેવત મેં કીધું નહીં ભૂવો બરોબર હોય કટમ બરોબર હોય પણ પોતાને ઘરની નારી હપાતર ના હોય તોય દેવળ થઈ જાય
ભુવા એકલા દેવ પાલવે એવું ના હોય. આ સાવ સાચી સનાતન વાત છે. ભુવાનો નામ ગવાઈ ગયો, જાગરીઓનો ગવાઈ ગયો. એક નોનો દાખલો છે, આપણે એ વાતમાં પછી જઈએ. છતરાલની વાયે આજે તારે વિષ્ણુભાઈ થઈ મોચી રોમો ખોંભલી પોતે પંચાયત કરતી હતી આખા ડભોઈ પરગણાની. એ મોચીને અત્યારે ચોલ્લા થાય છે. અમારા માર્કેટ માટે નહીં કહેતો, સનાતન સાચી વાત છે. જે મોચી રબેણ મોચી બેહી અને આખા પરગણાની પટલાઈ કરતી હતી, એ મોચીની પૂજા થાય છે. તો એ રબેણ કેવી છે? ભુવા તો હોય જ. હવે ભુવા કઈ બહુ મોટી વાત છે નહીં, જાગરિયા બહુ મોટી વાત છે નહીં, પણ જો કદી બૈરો નહીં દેવ હું છે એવી. અને સાહેબ મારા ગાવાન મારા માર્કેટમાં નહીં કહેતો, પણ જેના ઘરમાં રબેણ હપાતર હોય ને, ખાલી મોડાની અંદર એના હાલાનો છેડો ગાલીને વરાપ કરે ને, ભલે વિષ્ણુભાઈ રૂપિયા માટે ગવું એવું તો છે જ, પણ આ શીખોમણની વાત છે. ખાલી નાભીથી એવું કે માં મારા ધણીનો અપરાધ છે, આ ઘરમાં કોઈક જીવી ગયા છે વડવા એનો અપરાધ છે, પણ હું તો પારકી થાપેણ છું, મારો હું અપરાધ? આવી વરાપ કરનારો બૈરો સાહેબ નહીં અત્યારે દુનિયામાં. ખાલી આવી વરાપ થઈ જાય ને તો એ ગાવાની જરૂર નહીં, અને આપ આવવું પડે. મૂર્તિને તો પ્રાણ પછી આવે, પણ જો કદી એ પહેલા દોઢ ના મેલું તો મારું વાયને મથાનું કે તું ધૂણે છે એનો મને વાંધો નહીં, પણ મને મેણું વાગ્યું છે. મારી ભુવા પડી ડાઘ પડ્યો. ઉદરો મારી દેવણ બદલ પરણાયા રાની દેવ જાગો. મારી મલુના ગવારાની દેવ જાગો. મા ભુવાએ મણ છોડ્યો, મણનું સોગટું છોડ્યું. મણિયાન ઘેરથી મારી જોગ માયાનું નિવોદ લીધું. મા ગરહો પાછો વર્યો. ઘેરથી અનાજ લઈ અને ભૂવો પોતે પાછો વર્યો. ઓણિયાન ઘેરથી દેવનું કાચું મોનું લઈ ને ભૂવો પાછો વર્યો. એટલે આખા નેહડાની કરિયાત
મળ પ્રહારમાં ટોરવરી છે. વારા ફરતી દરેકનું મોનું દેવને ધરાવે એમ કરતી બધાય ઘરનું મોનું પૂરું થયું અને ભુવાના ઘરનું મોનું આવ્યું. એટલે ભુવાને આંચકો આવ્યો. આંચકો એવો આવ્યો કે મેં ઉગી જિંદગી બઈની વાત હાવ સાચી છે. આખો નેહડો સુખીનું પોતે જે હું ધૂણું છું, જેના પડખે માતા વાત કરે છે એ હું પોતે દુખી છું. એટલે એની વાત મેં કંઈક છે તો ખરું છે, પણ કહેવત મને કીધું કે વાત કર્યા મેં ફેર છે. બોલાવા માણસને બોલાવા પણ ફેર છે. 100 વર્ષનો ડોહો હોય ને કાકા કહેવાય એ કંઈ શીખવાડવા ન હોય તો નાતને બધી ખબર જ હોય. તોય કોકને ટુકારીને બોલાવે તોય કોકને મેણું લાગી જતું હોય. આ તો માતાની વાત છે બાપા. એટલે ભુએ મને વિચાર કર્યો કે આખું કુટુંબ સુખી છે, હું ભુવો પોતે દુખી છું. લોટ વના લોડી દજે દોતે શિવાર વર્યો છે નહીં. ઉગી જિંદગી જતી રહી અને આજ મને 60-65 વર્ષો બન્યો. એની મેં મને માતાએ છે જે તોર બતાવી નહીં. મારે બકરો ચારવાનો દાડો જયો નહીં. બઈની વાત હાવ સાચી છે, પણ મને ચોગડિયા વના મેણું માર્યું એનો મને આઘાત છે. આડેદડ મને કીધું હોત તો એનો વાંધો હતો નહીં, પણ જો સોમરથ રબારી હોય, વેઠે એવો માણસ હોય તો તે દાડોનો દાડો એવું કહેવાય છે વરહુનનો દાડો, કે વરહુનના દાડામાં એક કહેવત હતી રબારી નાથની કે હોનું ચોરે જતું હોય તો એ ભૂવો પાછું વળીને ના જોવે. જે સુધી એને પૂરેપૂરું મોનું આલી ચરું કરાઈને ભૂવો ઉપર દોડ નાખે. એ દોડ આયા પછી ભૂવો મળ પ્રહાર છોડે પછી ઘરનો જોડે સારી રીતના વાત પછી કરે. કારણ કે તમારે તો રોજ જમવાનું છે સાહેબ. માતાને તો 12 મહિને એક જ વાર જમાડવાની છે. જેને ખબર છે ને છે જ. દેવને જમવાનું 12 મહિને એક વાર છે. એક વાર હવા પોનશેરના મોનાને મય તમે એને અનેક અરજી મેલે છે. નાથ મારો છોકરો પરણાયેલ છે, મારો મોહારની વીરાવાર છે, મારા બોન દીકરીને ગવારે જજે માં એ દીકરીનો દાડો વાર છે. દુનિયાની અંદર કોઈની માતા દુબરી છે જ નહીં. ગમે તેવી માતા હોય, જનાવર વાળી માતા હોય કે બમણિયું ડેરું હોય, કોઈ દેવ દુબરું છે નહીં. સલાહ નહીં હાલતો એક આ તો વાત છે. પણ કહેવાનો ભાવરથ ભુવાને વિષ્ણુભાઈ એવું મેણું વાગી ગયું કે હારું આજે ચોગડિયા વગર મને શબ્દ વાગી ગયો. આડેદડ મને કીધું હોત તો એનો કોઈ વાંધો હતો નહીં, પણ આજે તો મારે રાજીના રોવાને થઈને મને માતાને જમાડવાની હોય એના બધે મારો જનોય વારનો એવો ઝટકો વાગ્યો છે. એક બાજુ મારું કર કારજુ કપાય છે ને એક બાજુ મારે માતા જમાડવાની છે. આ સમય જેને જોયો હોય ને જ ખબર હોય, બાકીને ઉપર થઈ જાય. એટલે જાગરીઓએ કીધું છે, જાગરિયા હું ગાવું એવું નહીં, દુનિયાના જાગરિયા ઉપેન્દ્રભાઈ રાજુભાઈ ગાતા જાય છે કે માં કોકને તું વેણે મળી. માતા તમે એને કોડિયાનું તેલ ખરું ને એ પી જાવ તો માતા નડે નહીં. આ મારા મોજૂદનો દાખલો છે. એનું વેણ ખાઈ જાવ જરૂર નડ્યાવાની રહે નહીં. એનું વેણ ખાઈ જાવ તમે. 5 જણા બેઠા હોય ને તમે ખોટી 50 કરી નાખો તોય માતા નડે. કોણ કે માતા ના નડે? ખોટો બોલવા આવી દો ના આ વાત સાચી છે, ના ભાઈ આ વાત ખોટી છે. એની મેં તમે ખોટા હોય તો તમે માર્યા જાઓ. એની મેં ભુવાની કોઈ જરૂર નહીં. વેણની માતા ભૂખી છે. એટલે ભુવાનો હાથમાં ભર્યો કે માં તું જમી રહી હોય તો ઉપર એક ડોળ આલ. તને મારા 60-65 ઘરનું આ તને જે નિહળાયા નિવોદ આલ્યું એને મેં તું રાજીના રોન થઈને જમી રહી હોય તમારી બાજુ ખબર નહીં ડોલ લે ના લે.
અમારા મહીસાગરની દારે ઉપર દોડ નાખે છે. માતા જમી રહ્યા પછી એ દોડ આવી જો કે હું હોરે અંકે જમી રહી હો પેઢીએ મને લે જાપ નહીં. જગત નહીં કહેતી દોણા તો આવી જાય પણ ના આવે બાપા. દોણા આવે દોણા ના આવે પણ આ સુગમાયાનો દોડ આવી ગયો કે હોરે અંકે હો પેઢીએ હું તારા કોઈ દાડો રંટાવું તો મારું દુનિયામાં દેહ મેં મારું દેવનું આજ મોનું ખાવું ન પામું. જોગ માયાએ મોનું લીધાનો ડોળાલ્યો એક સ્વઘડિયું માર્યો બીજું સ્વઘડિયું ત્રીજે સ્વઘડીએ ભૂવો પડ પ્રહાર મેં સરગે જતો રહ્યો. મારી બલુની મહી ઉતરો પ્રભાત ફાટ્યો નિહળો ટોરે થયો ગુવાનું ટોરે વર્યું. મા મોન દીકરી ટોરે વરી મા ભુવાને અગ્નિ દોને આલ્યું. કયા લે જાબ મેં ભૂવો જતો રહ્યો કોઈને ખબર નહીં રે. ભુવાનો કારણ પોણી પૂરો થયો એમ કરતે માં વરહ વરહને ઘેર જતું રહ્યું. અનમડ મેં ભુવા કરવાનો વારો આયો. મારી દીકરાની સિકોદર બાપા રાતોની રાત ગઈ થાક્યા પણ મહાદેવના નોમનું ડોકું ના આલે. મારી જોગ માયાનો રૂગો ખેમ કરી વરે.
કાલ એક ભુવાની ચોટેલીઓ તૂટી જાય તોય ના મળે. મળે ના મળે. કારણ કે આની મેં કોઈ ઇન્વોલ્વ જ નહીં, કોઈ જોયું જ નહીં કે અસલમાં મેટલ શું છે. પણ આ કરે એવું કોઈ ના કરે સાહેબ. જો કદી કોઈના માથે રણી ધણી ના હોય, જો કદી એવોના દહકા ચલાવી લીધી હોય તો આ બહુ નાની વાત છે. તમે કંઈક પોમી લો, પછી ઓળખણ થોડું ઓહર જતું રહે. પણ જેથી તમે ના પોમ્યું હોય અને પછી તમને કોક દેવે આલ્યું હોય ને, એ મોણ હજીવે થઈ લગી ના ભૂલે. પછી એના છોકરાને ભલે ખબર ના હોય, પણ એના બાપને તો ખબર જ હોય કે મારો દહકો હું પોતે કઈ હતો, આજ મને કઈ બેહાડ્યો છે. એ પોતે વીતી હોય એને જ ખબર હોય સાહેબ, બાકી એના છોકરાને ખબર હોય નહીં. વરહ વંટોળ થયું, 12-6 મહિના થયા એટલે સમાજની રૂઢી પ્રમાણ ભૂવા કરવાનો તો બેહવું જ પડે. રાતોની રાત જતી રહી, દાડાના દાડા જતા રહ્યા, ચોઘડિયાનો ચોઘડિયો જતો રહ્યો, પણ કોઈનું ડોકું હાલે નહીં બાપા. મનું રૂંગું, મોણાનું રૂંગું હોય, બે મોણો વચ્ચે અપાયા પડ્યા હોય, ચા કહંબો કરાવીને તમે ભેગા કરી દો. ગઈડિયા ગાતા નતા ભાઈ કે મારી દુનિયાના હોશિયારા કરજે પણ તારા હોશિયારા ના કરતી. આ કહેવત તો વડીલોની સાચી જ છે ને, પણ એનો સાર જે જોણે એને ખબર પડે, બાકી તો ઉપરથી જ જાય. સારે જોણવો પડે ને. એટલે આ નિહેડો દેવથી હોશિયારો થઈ ગયો. પર પરગણાના ભુવા બોલાયા પણ કોઈથી મેર આવ્યો નહીં. પથારીઓની પથારીઓ થઈ જઈ, સમયના સમય જતા રહ્યા. એટલે ભગવાન વાળી માતા એક મહીસાગર જ પાછી અમને ભેગી. મહીસાગર કો ગાદીપતિ ભૂવો હશે ભેગો થયો. અને દુનિયાની કોઈ દિવસ સાહેબ એક આગળી મેં એક ભુવા પણ મેં અભિમાનથી કોઈના બાપનું ચાલ્યું નહીં, ચાલે નહીં. કોઈ જઈને હું પોતે કોઈ જઈને એવું કહી દઉં હું મેદપુરના ટેકરે જઈને આવો વટ પાડતો દુનિયામાં મેર ના આવે. કોઈ ભૂવો એવું બોલે તઈ જઈને હું વિષ્ણુભાઈ શોર્ટ કરી દઉં એક દાખલા તરીકે, કોઈનો મેર ના આવે. સતી બોલાય એ જ બોલાય. ધાર્યું તો ધણી નું જ થાય, બાકી તમારું મારું કશું બનતું છે નહીં. એક સલાહ નહીં હાલ, આ તો વાત છે. પણ એક ભગવાન વાળી માતા બેરી થઈ. મારે કેવું પડે, કારણ કોઈને એવું લાગે વડીલો બેઠા છે કે એક સલાહ આલે છે, પણ કે ભાઈ હું ભાવા મલુની મય આવી ભલે આવી માં. જો કદી આજે આ ટેકરે ભૂવા કર્યાવાની જવું ને તો દેહ મેં મને માતા નહીં કહેવાની. એટલે રબારીઓ વિચાર કરવા મળી. હતિયાવી પથારીઓ ભેલાઈ જઈ છે, 5 વર્ષો માથે થઈ ગયો છે, અને વગર ભૂએ દીવા પિયાલા ઢોર કરીએ છે. અને જો કદી તારા ભગવાન તને હુજાડે એવા બે શબ્દ કહે તો અમારો કઈ કાની હેડાનો દાડો વરે. જાગરિયા ગાતા હતા એટલે માતાએ કીધું કે ભુવાના ઘેરથી રબેણ જીવે છે, ગા મળી જીવે છે, એને બોલાવો. એને બોલાવો એટલે મળ ઘરમાં જતો. મળ માતાનો હતો ને, આપણો બાર મંદિર છે, પેલો મળ માતાનો મળ ઘરમાં જતો. એટલે જે સમયે વરહુન ને દાડે 5 વર્ષો પહેલા રબેણ જે ચોકટે ઊભી હતી એ ચોકટે આવીને બોન ઉભો રહ્યો કે બોલો મળી, તને મારામાં દુઃખ દેખાય છે કે હા હું તો દેવ છું. જો કદી પોણીના પોરા પારખી કાઢું કે હું તને ના પારખું. એક મને સાચો જૂઠો મને એક જવાબ આલો
કે આ ચોકટે તમે ઊભો છો એ ચોકટે સોરી મારી ભૂલ થઈ એટલે માતા બોલી કે આજથી 8મે દાડ ફરી પથારી કરો ફરી આજુ માતા કશું કહું માતા હોતે ચોગડ્યું જોવે ને દેવ ચોગડ્યું જોવે કે આજથી 8મે દાડે પથારી કરો અને સાહેબ હું ગણું છું તઈ લગી હપાચર ભૂ હોય ને એનું રૂંગું દેવને રહી જાય આપણે કહીએ તા નહીં માતા કેમ નહીં આવતી જો કદી 12 મહિના સુધી રોહો જો કદી મોણહો ના જતો હોય તો એ તો એના પહોરમ ધૂણી છે એને કેમ કરી રોહો જાય હવે એને મેં 12 બાપની પરજા હોય સોમો કહે છે મારો છોકરો ભૂવો થઈ જાય ને મૈજી કહે છે મારો છોકરો ભૂવો થઈ અસલ વેણ કોઈ દાડો મળતું વિષ્ણુભાઈ નહીં 12 બાપની પરજા એટલે એવું થાય ને પેલો કે મારો છોકરો ભૂવો થઈ જાય સારું પણ એને શું દુઃખ છે એને જે પેલો વૈકુંઠ જયો છે ને એની મય એ દેવનો જીવ છે એવું કોઈને ખબર નથી અને રહી જ જતું હોય સાહેબ જો કદી તમારા ઘરમાં જીવતું જાગતું માણસ જો કદી તમે ફોટો જોઈને રોજ વહો પાડતો હોય તો એ માતા એના આંખે પિયાલો પીધેલો છે એને કેમ ના રહે તો શક્તિ છે ને 8મે દાડે પથારી કરજો અને 8મે દાડે પથારી કરો એટલે હું માતા મને 1-2 જમીન આલો અને આ ચોકટાનું વેણ હું એક દાડ કહીશ આ ચોકટું કેટલા વર્ષોથી છે મારી 2 પેઢીથી છે આ ચોકટું જૂનું ઘર છે ભુવાનું 2 પેઢીથી છે તો કે હું માતા આ ચોકટાનું એક દાડો વેણ કહીશ એટલે રબારીઓ બધા વિચારમાં પડ્યા કે ભાઈ કોઈ આ ચોકટે કશું દાટ્યું હતું ભુવાએ શિખાતર મેળ્યું હતું અનેક વિચાર આવે ભૂવો હોય ને લાગે એવું માતા હારું વેણ બોલી જાય તો બરોબર છે બાકી માતા કહે કે 12મા દાડા આ બનશે ના બને તોય ભુવાની એવું કરતી થાય ભૂવો કઈ થવું ખાવા લાડવો છે ને બાપા ગઈ છૂટી જવાય એ ભાઈ પેંગડે ના હોય ભુવાનો હોતે લુગડો લે પરજા લે દુનિયાની વાત તો દૂર નહીં રહી દુનિયાનો વાર લાગે કહેવત પેટ ફાટે થઈ કઈ પાટો બંધાય કુટુંબ એ આપણું પેટ જ કહેવાય ને એક દાડો 8મા દાડ પથારી કરો મને 2 જમીન આલો થોંભલા જીવાન આ ચોકટાનું જો કદી વેણ ના કહું તો મારું મહિનું આજ વેણ છે દાડો જો મારી સમય જતો રહ્યો 8મા દાડાનો વજર વાગ્યો નિહળાના બુવા ગાવાલું અને પરગણાના બુવા તેડ્યા એવું નિહળો વિચાર મેં પડી જો મારા દના દહવાજા ભલા દેવી ભલા જાગરીઓએ જાગર મોડ્યો પથારી કરવા આયેલા ભુવાને માતા બોલાઈ રહ્યો
નોની બોન ભણે લગી બધું તેડ્યું છે અને આજ દુનિયામાં મેં માતાએ ચોકટાનું વેણ કીધું એટલે ગમે તે કરીને આખી રાત જતી રહેશે પણ આપણો ભૂવો થઈ જશે એવો આખા નેહડાને ભરોહો હતો માતા બોલાવી એટલે કીધું કે બુવાના ઘેરથી હોય તો બોલાવો એટલે એ બોન એ જ ચોકટે આવીને ઉભો રહ્યો કે બોલો મળી કે હું માતા એવું કહું છું કે તમે આ ચોકટે કશું વાયું હતું એટલે નેહડાના રબારીઓ તો જોણે નહીં કે ના મળી અમારા બોન વાવે એવું કશું છે જ નહીં સારી વાત કરે બોન નરતી વાત કરે ના જ છે ભાઈ કે મળી 65 વર્ષ બને પણ કોઈ દાડો અમે હોભર્યું છે તાકે હું ભાઈ તમને નેહડા નહીં પૂછતી માતા હું ભુવાના ઘેરથી છે એને પૂછું છું કે તમે વિચાર કરો તમે અત્યારે જઈ ઊભો છો તઈ જ એક દાડો ઊભો તો તમે કશું વાયું હતું ના મેં કશું વાયું નહીં તો કે હારું આ બોલ તો મારો મારી જાય ને ના કીધું એટલે મારો દેવનો બોલ માર્યો છે માતા ધૂણતી હોય કોઈ કે ભાઈ તારે 3 ખૂણીઓ ખેતર છે પેલો કે ના મારે ખેતી જ નહીં દેવનો બોલ માર્યો જાય પણ એના દાદા વખત 3 વીઘો 3 ખૂણીઓ ખેતર હોય એવું એને ખબર ના હોય માતા કયા 3 ખૂણિયાની વાત કરતી હોય એટલે રબારી જોડે જોડે રબારી 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 જોડે રબારી જ પડે એક સમય હતો ને એવો કે ભાઈ તને તરત જ વારી લે ભાઈ જાગરીઓ હોય ને કે મળી એ ભલે ના કે પણ તારું ખોટું હોય ને તું મારા બાપની મત એ વેણ પાછું નીકળે જ સમયે પાછું એ વેણ તો નીકળે જ સાહેબ દેવના દાખલા કોઈ દાડો ખોટા હોય નહીં અને નાતના ભૂવાય કોઈ દાડો ખોટા ના હોય સમય સંજોગ કરમ ધરમ તડકો સોયો તો દરેકને રહેવાનો ભાઈ ભગવાન રોમને દુઃખ પડ્યું તો આપણે તો મનખા અવતાર છે પણ દેવ કોઈ દાડો દુનિયામાં ખોટું કરે નહીં કોઈ દાડો ખોટી હોપણીએ દેવ જાય નહીં અને તમારો ન્યાય પડ્યો હોય તમારો વાંગરી કરવાની જરૂર ના પડે એ આપે રૂપે ટેકરો મેલીને જતી રહે તમારે કહેવાની જરૂર નહીં વિષ્ણુભાઈ જોજે એક વાત છે એને જવું જ પડે તમારો આત્મા કરપાઈ જાય એને જોડો પહેરવો જ પડે ભલે ને પછી તમારી માતા કંથાના જારે કેમ નહીં પાલવતા આ મંદિર તો બહુ મોટી વાત છે આ મંદિર તો બહુ સારું છે તમે હોજ હવાર મેં તો એવું જોયેલું છે તમે દિવાળી એકઈ વેરા કેમ નહીં કરતા તમે હાચા હોવા જોઈએ તમારો હાચો આત્મા કરપાય વીજળીને ભોય ઉપર આવતો વાર લાગે પણ દેવને વરખતો વાર ના લાગે સાચું હોવું જોઈએ કે તમને કશી ખબર છે કે ના મળે 65 વર્ષ થઈ ગયો આ ચોકટે કશું વાયુ છે તકે વરહુનો દાડો હતો અન હોજના 6 વાગ્યા હતા આખો નેહડો વણિયાન ઘેર મોનો લેવા જતો તો અને ભુવાએ તને કીધું કે વણિયાન તઈથી કાચું મોનું લઈ આવો આજે મારી મળ પ્રહારની માતાની વરહુન ભરવાની છે તેદાડ તમે હું બોલ્યો તો એવું તમને ખબર છે કે હા માં હું બોલી હતી અને બોલું જ ને મળી એની મેં હું નવાઈ છે આખો નેહડો સુખી છે અને મારો ધણી પોતે દુખી છે એને બકરો ચારવાનો દાડો જ ના જયો ઓના કરતો મહી મુઈ તું ના ધૂણી હોત તો હારું આવું મેણું તે માર્યું તું તકા મળી મેં માર્યું તું અપરાધી છું ભુવાનું મોત નતું પણ તારા વેણને કારણે ભુવો જતો અમુક ઘરમાં એવું બની જાય વેઠનારા પીર વેઠે બાકી જેનથી આ જતા રહે ના વેઠાય તો ના જ વેઠાય એને મોતને કારણ થવું વેઠિયાઓ મનહો છે નાની ભુવાને આઘાત લાગી ગયો તારી બેટીને મારું આજે મને વરહુન ના દાડે મને મારી દૈત જેવી માતાને લીધે મારે હોંભરવાનો વારો આવ્યો એ ભુવાને માતાનું ગર્વ કેટલું હશે કે એને કોઈ દાડે એવું નહીં કીધું હોય કે મળી તું મને ધૂણી પણ મારો દાડો ના બદલે એ ભુવોય સમૃદ્ધ હશે ને સાહેબ
ભુવાએ પોતે વિચાર આ મારા કર્મનું દુઃખ છે. નેહડો આખો સુખી છે, હું દુઃખી છું, એ મારા કર્મનું છે. એવું ભુવે કોઈ દિવસ નહીં કીધું હોય માતાને, પણ ભુવો સાહેબ એનો હપાતરે છે કે મારા કહેવાથી કંઈક મારી માતાની થઈ જાય, એના બદલે હું મારી જગ્યાએ બરોબર છું. કે તમે આવું બોલ્યા હોય તો આજ મેં એક 11 રૂપિયાનું નિમિત્ત કર્યું છે. એક 11 રૂપિયાનું મેં નિમિત્ત કર્યું છે અને 2 જમીન લીધા છે. દૂધે ભરવું પડશે પેટા માતાનું. અને દુનિયાની અંદર જીવતોની પાઘડીઓ હોય ને, જીવતોની પાઘડીઓ હોય, કોક ટુકારો કરી જયું હોય તો એની પાઘડી 50 વચ્ચે બંધાવે. ભાઈ વિષ્ણુભાઈ ને પાઘડી કપિલભાઈ તમારે બંધાવવી પડશે. ક્યાં જ હું મહી એવું કહું છું કે જીવતોની તો પાઘડી હોય પણ મરેલા ભુવાની પાઘડી એની બઈ પહેરાવે તો જ મારું મહિનું વેણવરે બાકી દે. પાઘડીઓ વારો આયો, પાઘડીઓ વારો આયો.
મારી મનુના ગવારાની દેવાઓ આવો મારા મોડવાના ડીરા માલે તરુદરો સ્વર્ગે જતા રહેલા મોણસનો પાઘડી બંધાવવાનો વારો આવ્યો. એટલે માતા કહે છે ગયરું પછી ચાલજો. કે ભાઈ તમે નેહડો રાજી હોય તો ભુવાની એક પાઘડી બાંધવાની. ભુવાની પાઘડી બાંધવાની. ભુવા હાજર મેં છે નહીં તોય પાઘડી બાંધવાની. અને એ પાઘડી બાંધેલી તમારા માતાના મળમે મિલવાની. અને દુનિયાના પીરવો વારે જતા રહેશે. આ ભુવો તમારી હતી આવી પેઢી જશે તોય જાય નહીં. ભુવાનું બાજ માતાના ખંડિયામાં જ હોય પણ બધાય જતા રહેશે. ઓના પછીનો ભુવો થશે એને તમે વરાઈ મિલશો તો વાંધો નહીં. પણ તમે જીવતોની તો પાઘડીઓ જોઈ હોય પણ મરેલા સ્વર્ગે જઈલા ભુવાની તમારે પાઘડી બંધાવી પડશે. આન પછી જાગરિયા જાગર કરે. ભુવાનું મન ઘેર આવી જાય, માતાનું મન ઘેર આવી જાય. અને માતા જે બે શબ્દ બોલે તમારી એ સાંભળી લો. આન પછી પાછા જાગરિયા જાગર કર્યું. એક બાજુ ભુવાની વિધિ છે માતાએ કરાઈ. અને ભુવાના હાથે કોક મેલે, કોક જાગરિયાના હાથે મેલે. પોતે એની બહેને હાથે પાઘડી મેલવાનો વારો આવ્યો. અને માતાનું મન વરાયું. હશે મારા એક લાખો ગુના હોય પણ જો કદી આજ મારા બાપની માતા જો કદી તું મન વારી લીધી હોય, આ પાઘડીએ તારું દૂધે પેટ ભરીએ છે હજુ તારું મન વરી જતું હોય તો તને ઓની માંથી જે છોકરું ગમે એનું કાઠું જલી લે. અમારો દાડો વાળ દે જેથી કરી અમારે ઢોર પિયાલા કરવાના થાય નહીં. જાગર્યો એ જાગર મોડ્યો જાગર મોડ્યો બકરો સાર તું કુવારીઓની હેરે માતા ઉતરી છોકરો કરતો હતો એના જ ઘરમાં માતા દુડી. આ પેલી બાજુ બાધાવાળી માતા બોલે કે આ છોકરો કોનો છે ભાઈ? આ છોકરો ભુવાનો જ છે. શું કરે છે કોની કોઈ ગણતરી છે. દાડો આખો બકરો ગોળવો છે ને મજા આવીને હોઈ જાય. લાવ માતામાં આવ્યો હોય તો દોડ ઉપર અડી ઉપર હાથ ઉપર 11. કહેવત મેં કીધું નહીં જેનું દેવ પસરું થાય એનું દરિયા વચ્ચે હુકા કાઢે એ માતા છે. કે છોકરું બકરો ચાલે છે હા ચડ ઉતર માતા જે મળપ્રહારની હતી આવી ગઈ. અને પછી એ જ માતા બોલી કે જો કદી આ બાધાવાળી માતાએ મારા ભુવાન પાઘડી બંધાઈ હોય અને મારું ભુવાનું હોતે મન એ મળપ્રહારમાં વર્યું હોય તો પેલો ભુવો તો મારો જતો રહ્યો.
કે દુબજામ જાવ ને તો કે આ દુબજામ જાવ જો કદી આજે હું માતા આવી હોય તમારે ધીત બધી જે લેવું હોય લઈ લો આ છોકરોની આ 60 ઘર में કોઈ ગણતરી છે નહીં માતા તો એવા દાડે ધૂણે તો જ દેવ કહેવાય ને બાકી છના છની ધૂણે એનો તો કોઈ મતલબ છે જ નહીં કે જો કદી હું દેહમાં માતા આવી હોય હું આજે માતા આવી એવું જોણે કોણ ઓના બાપે ઉગી જિંદગી બકરો ચાર્યો છે આજ ઓને બકરો ચારવાનો દાડો છે પણ જો કદી અમારી આ છોકરા મિલાઈ જો કદી લાકડી મોભારે મિલાઈ દે બકરો જો કદી કઢાઈ નાખું અને એના દોતે સેવાર વારું તો એની માને કહેજો કે હું એ જ માતા છું દાડો મોડ્યો દાડાનો સોગડિયો મોડ્યો ભુવાને બકરો સારવાનો વકી મેલ્યો અને દાડો તમે તપ્યો નેહળો મને આખું પરગણું ભુવાની પૂજા કરે અને પિયાલા પે તે દાડ હું બોલી તી આજ એ જ બોલું છું રોમ બોલીને કદી રહીમ બોલું નહીં જો કદી હું માતા આવી હોય તો એની માતા એની આ છોકરાની માને કે જો તારા ધણીનો તો દોતે શિવાર વર્યો નહીં પણ તારા ધણીને ધૂનતીથી હું એ જ માતા હોય એ જ માતા એક શબ્દથી જો કદી તારો ધણી વૈકુંઠ જતો રહ્યો હોય મારા લીધે દેવના લીધે જો કદી ભુવાના જીવ જતા રહે તો ભુવા કેવા છે કે મને વાગે તો મેણું મને પણ મારી માતાને ના વાગવું જોઈએ એ મેણું માતાને ના વાગ્યું હોય તો ભુવો માર્યો ના જાત પણ જો કદી હું આજ તારા છોકરાને માતા ધૂણી હોય અને બકરો ચારવાનો સમય મિલાઈ દઉં અને હેડો તો તારો પગે લાગે છે પણ પ્રહારની માતા છે પણ જો કદી આજ હું ધૂણી એવું આ મોડવે જોણે કોણ જો કદી આખું પરગણું એને પગે લગાડું ના તો મારું મહિનું વેણ છે